જીવનમાં અનેક પ્રકારના દુઃખોથી જીવ આ સાંસારિક કર્મોથી બંધાયેલો છે. આ જીવને જો મુક્તિ મેળવવી હોય તો મુક્તિનું એક જ માત્ર સાધન છે સત્સંગ. સત્સંગનો મહિમા એટલો બધો શાસ્ત્રમાં કીધો છે કે બે મહાપુરુષો ઋષિઓ હતા કે જેમને તપ કર્યું હતું અને સત્સંગ પણ કર્યો હતો. અને જ્યારે બેનું પારખું લેવા માટે બે મહાપુરુષો જ્યારે એકબીજા જ્ઞાન ગોષ્ઠી કરે કે ભાઈ સત્સંગ મોટું કે ધ્યાન મોટું, ત્યારે વિચરણ કરતાં કરતાં બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે ભાઈ આનો ન્યાય હું ન કરી શકું, તમે વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુજીએ કીધું કે આ તો દેવોના દેવ મહાદેવ કરી શકે, એ ધ્યાની પુરુષ છે. પછી મહાદેવ પાસે એમની યાચના કરી એટલે મહાદેવજીએ વિચાર કર્યો કે જો ધ્યાન મોટું કહીશ તો આ ઋષિને દુઃખ થશે અને સત્સંગ મોટો કહીશ તો આ ઋષિને દુઃખ થશે. એટલે કીધું કે પાતાળમાં શેષનાગજી બિરાજમાન છે, એ શેષનાગના ચરણે જાઓ, તમને ત્યાંથી સમાધાન મળશે. શેષનાગ પાસે બે મહાપુરુષો આવે છે અને શેષનાગને વિનંતી કરે છે કે હે નાગરાજ, કૃપા કરીને મને બતાવો, અમે બે થોડા દુવિધામાં પડી ગયા છીએ કે ધ્યાન મોટું છે કે સત્સંગ મોટો છે. ત્યારે શેષનાગજી કહે છે કે સૌ પ્રથમ તો મારી શિર ઉપર જે પૃથ્વીનો ભાર છે થોડો ઓછો કરો. તમારું જે પણ કાંઈ હોય થોડું ભારમાં મૂકો અહીંયા, તો એના ભારથી આ પૃથ્વી થોડી અધર થાય તો હું હળવો થાઉં, આસને બેસું ને પછી તમને વાત કરું. ત્યારે એક મહાપુરુષ જે ધ્યાની પુરુષ હતા એમને પોતાના તપનું ધ્યાન જેટલું પણ જીવનમાં કંઈ હતું એ મહાપુરુષને કે અલખને આરાધ કરી અને કહેવાય કે પૃથ્વીને અધર કરવા માટે થઈ અને ત્યાં શેષનાગને ચરણમાં મૂક્યું. પણ પૃથ્વી છે રતિ ભાર પણ ડઈ ગઈ. અને પછી બીજા મહાપુરુષનો વારો આવ્યો ત્યારે જેટલો પણ જીવનમાં સત્સંગ ગ્રહણ કર્યો હતો મહાપુરુષોનો, એ સત્સંગ એક તોલમાં મૂક્યો ત્યારે પૃથ્વી સવા હાથ અધર થઈ ગઈ. નાગરાજજી શેષ ગાદી ઉપર બેઠા, મહાપુરુષો હાથ જોડીને અરજી કરે છે કે પ્રભુ હવે અમને કૃપા કરી બતાવો. ત્યારે નાગરાજ કહે છે કે તમારું સમાધાન તો તમારા સત્સંગમાં થઈ ગયું, તમારા જ્ઞાનમાં જ થઈ ગયું. તમે જે રીતે જોયું કે તમે ધ્યાન મૂક્યું તો પૃથ્વી રતિ ભાર ઊંચી ન થઈ, અને એ તમે કહેવાય કે તલભારનો સત્સંગ મૂક્યો તો પૃથ્વી અધર થઈ ગઈ. તો સત્સંગનો આટલો બધો મહિમા આપણા વેદોમાં પુરાણોમાં છે. તો સત્સંગ ખૂબ દ્રઢ રાખવો જીવનમાં. સત્સંગ જ એક એવું ઔષધ છે કે કહેવાય કે જન્મ મરણના દુઃખને કાપે. જેમ કડવું ઓસણ જેમ રોગને કાપે, એમ સત્સંગ છે તમારા જીવનના દુઃખને કાપે. બસ સત્સંગનો મહિમા દ્રઢ કરો, ભજન કરો, ખૂબ આનંદ માર્યો. અસ્તુ. જય ગિરનાર.